કારણ કે 11 સાડા 11 થઈને ભૂંડ આવી ગયા હતા. ઝાટકો તો થતા કાલે મકાઈ વાવી હતી. પેલા હું ઘરે મૂકતો બધાને, પછી ઓફિસ થઈ, પછી બપોરે આવતો. તો એને લુગડા ના પહેરવા, એને બૂટ ના પહેરવા. હા તો રે અમે તો બધા તો રે તાર નહીં આપવું. ગુડ મોર્નિંગ. રાતે પછી ને ખેતરમાં ઊંઘ આવવું પડ્યું કારણ કે 11 સાડા 11 થઈને ભૂંડ આવી ગયા હતા. ઝાટકો તો થતા કાલે મકાઈ વાવી હતી તો ખાટણ કૂતરીને આવી ગયું. હમણાં પપ્પા હું છે, આ બાજુ હું છું, પછી નહોતા આવ્યા. કદું ખબર ના રાખો ને તો આખી રાતમાં મકાઈ ખોદીને ખાઈ જાય બધી, અને આપણે મહેનત બધી બાતલ થાય. બબુ મારે સ્પેશિયલ ચા પીવા ખેતરમાં આવે તો ઘરે તો પાછો પીએ નહીં. એટલે ચા તો ન મળે, દૂધ હોય ખાલી થોડુંક અમથી ચા નો. ના 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 થોડોક પી આજ રવિવાર. પેલા હું ઘરે મૂકતો બધાને, પછી ઓફિસ થઈ, પછી બપોરે આવતો. નથી આવતું હે? ઘરે રહેવું છે, મા પાસે રહેવું ઘરે એમ. હા ભાઈ બપોર નહીં આવું, નથી આવું તારે? તો એને લુગડા ના પહેરવા, એને બૂટ ના પહેરવા. હા તો રે અમે તો બધા તો રે તાર નહીં આપવું. કરવા બીજો લઈને આવ્યો ઓફિસથી આવ્યો તો વાગ્યા 1. તો હવે કપડો ચેન્જ કરી નાખું, 1 કલાક આરામ કરીશ, પછી ખેતરનું કામ થાય. તો ફટાફટ કપડો ચેન્જ કરીને 1 કલાક આરામ કરી નાખો. રાતનો ઉજાગરો હતો, ભૂંડ આવ્યા તો આમથી દોડ કર્યા ને એમાં હવે મકાઈ પાળી નાખવી છે. ચા થઈ ગયો. ભૂલી જાઓ, તાર પૈસાની પાકેટ હોય પડ્યું હતું.
ટ્રેક્ટરથી મકાઈ વાવી હતી એટલે પાળ્યું તો થોડું થોડું થઈ જશે, થોડું થોડું કરવાની રહેશે. અને નેકું આપણે ટ્રેક્ટરથી નાખી દીધી, ઘરના ટ્રેક્ટરથી. થોડા ઘણા ખાંચા બુરવાના થશે ને તો આપણે હાથ પાવડેથી 2-3 પ્રક્રિયા કરો ને ત્યારે પાળ્યું પૂરી થાય. મકાઈની 1, 2, 3, 4, 5 નેકું થઈ. 1, 2, 3, 4 રચકાની, બાકી બધી મકાઈની. મકાઈ વધારો તો ચાલે, રચકામાં પાણી વધારે જોઈએ, 3-4 દાડે પાણી જોઈએ. મકાઈમાં મોટી થાય એટલે પછી વાંધો આવે બિલકુલ નહીં. લગભગ મકાઈનું કામ 70-80% કમ્પ્લીટ થઈ ગયું. કદાચ રાતે પોણી વહેલા મોડું આવે ને તો હેરાન થવાનું ના રહે. થોડો તડકો પડ્યો, પરસ્યો અને તરસ ને બધું ભેગું લાગ્યું, કીધું પહેલાં કામ પતાવી નાખે પછી પાણી પીએ. આપણે દોરા બંધ થશે ભેંસ. એને એકવાર પાણી ધોતે પડો, છોતરા બોતરા નીકળી જાય બધા. એક દોઈ આ બીજી આ પાડાને મારે ને મોટો કરવાનો છે. પોતે અત્યારે સવારમાં 2 લીટર દૂધ પીએ, હાજે 2 લીટર દૂધ પીએ. એ તો આવશે રી પાસે. આજે ભેંસ દૂધ તો ચા બને તો ચા પી દૂધ ભરાવતો. દૂધના છાંટા લઈને પી લે એટલે જોઈ મારી છે. એટલે તો વહેલો જ પી જાય.